નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં અવારનવાર દારૂની હેરાફેરી કરતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ગત રાત્રે બાતમીના આધારે રેડ કરી છાણી પોલીસે ગોડાઉન અને પાસે રહેલ કન્ટેનરમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. જ્યારે બિશ્નોઈ ગેંગના 2 ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ મામલે છાણી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાના આધારે છાણી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર R.L. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પોલીસ મથક વિસ્તારમાં ગોડાઉનોની તપાસ કરી રહ્યા હતા. દરમિયાન બાતમીના આધારે પદમલા ગામમાં જૈન મંદિરની બાજુમાં આવેલા પરાગ એસ્ટેટમાંના સનરાઇઝ એસ્ટેટ નામના તમાકુના ગોડાઉન તથા ગોડાઉન આગળ ઉભેલા બંધ બોડીના આયસર કન્ટેનર અને અશોક લેલેન્ડ મિની ટેમ્પોની તપાસ કરવામાં આવી. આ તપાસ દરમિયાન ગોડાઉન અને વાહનોમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની મોટી સંખ્યામાં કાચની તથા પ્લાસ્ટિકની બોટલો મળી આવી હતી. આ કાર્યવાહીમાં પોલીસે ભારતીય બનાવટની કુલ 33,840 બોટલ, જેની કુલ કિંમત ₹71,68,416 સાથે 492 સેફ્ટી હેલ્મેટનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે આ કાર્યવાહીમાં ભારતસિંહ દીપસિંહ રાવણા રાજપૂત, ઉંમર વર્ષ 34, કે જે રાજસ્થાનનો હોવાનું સામે આવ્યું છે, જેને ઝડપી લેવામાં આવ્યો છે. આ સાથે બિશ્નોઈ ગેંગના હિતેશ બિશ્નોઈ, સેંદરી ગામ, રાજસ્થાન અને હિતેશ બિશ્નોઈનો સાથીદારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.